હેલો મિત્રો, તો આજે હું અને મારા ભાઈ ગયા હતા શોપિંગ પર અને સ્પેશિયલી ધવલ માટે અમે શોપિંગ કરીને આવ્યા છે કેમ કે અહીંયા મુંબઈ આવ્યા ને તો ધવલ પાસે કપડાં નહોતા એટલે ભાઈએ કીધું કે આજે હું ધવલ કુમારને મસ્ત બ્રાન્ડેડ કપડાં અપાવું. એટલે ધવલને આ વસ્તુની ખબર નથી એટલે સૌથી પહેલાં તું ધવલને બોલાવું અને એને બતાડું કે એના કપડાં કેવા લાગ્યા છે કે નથી ગઈમાં. એ હવે ધવલ પર છે એટલે ધવલને આપણે બોલાવીએ. ક્યાં ગયા ધવલ? શું કીધું તે? તમારા માટે શોપિંગ કરી છે અમે. લે, મારા માટે? હા, તો તમારા માટે જ શોપિંગ હોય ને, બીજા કોના માટે હોય? તો મને તેમ કે તમે તમારા પ્રણવભાઈ કીધું કે માર્કેટ જવું છે એટલે મેં કીધું માર્કેટમાં ગયા છો તમે. શું આ બધું કપડાં અહીંયા પડી મારા માટે લઈ આવ્યા? તો શું વાત કરો છો? ભાઈ આજે મને કીધું કે હું ધવલને કપડાં અપાવવા માંગુ છું કેમ કે ભાઈને બધી બ્રાન્ડના ને અહીંયા એને ખબર હોય કે ચોઈસ કેવી હોય ને કેવી નહીં. એટલે હું તમારા સાઈઝનું એક શર્ટ લઈને ગઈ હતી અને બીજા તમારા માપના મસ્ત શર્ટ લઈ આવી કલરફુલ. શું વાત કરો છો? કલરફુલ એટલે ભાઈ તમે મને ગિફ્ટમાં આપવા માંગો છો? તો ઓહો મિત્રો, આમ મારા નસીબ જો, આમ મારા નસીબ છે ને આમ હવે આમ ઉપર પૃથ્વીની ઉપર મંગળ ગ્રહ ઉપર મૂકી જાય ને એવું મને લાગે છે. પેલા તો કલર બતાવો પ્રણવભાઈ. આમાં કલર જરવાતું નથી. મેં હું લીધું છે તમે? આ છે ને એક તો આ સ્પાઈકર નું કાર્ગો છે, ગ્રે કલર નું. સ્પાઈકર નું એટલે ઓરિજિનલ કંપનીનું કે કોપી છે? સ્પાઈકર એક જ કંપની છે પણ એમાં કોપી આવતા હોય માર્કેટમાં. હું મોલમાં ગયો તો ભાઈ, હું કોપી પહેરતો જ નથી કપડા. સ્પાઈકર તમે ઓરિજિનલ લઈ આવ્યા? ડાર્ક ગ્રે ઓરિજિનલ સ્પાઈકર નું કાર્ગો છે આ. પણ આ કેટલાનું તો આ સ્પાઈકર ઓરિજિનલ નું તારે આવ્યું? ભાવ ન તમારે પૂછવાનો હોય વધારે, તમે ખાલી કપડાં જોઈને કયો ગઈમાં કે ન ગઈ. કપડાનું વાત નથી પણ આ સ્પાઈકર ઓરિજિનલ કેટલાનું આવ્યું મને ખબર તો પડે. બતાવું તમને હવે. સ્પાઈકર ઓરિજિનલ મિત્રો પ્રણવભાઈ મારા માટે લઈ આવ્યા છે એટલે હવે આ સ્પાઈકર ઓરિજિનલ કેટલાનું આવ્યું એ ખબર નથી. બતાવું, આ કેટલા? 4300 રૂપિયાનું છે. 4300? હા, ન હોય પ્રણવભાઈ, પોસિબલ જ નથી. બતાવું તમને હમણાં હા તો કરીને. બતાવો ને. ઓનલાઈન તમે મિત્રો ઓનલાઈન લઈ આવ્યા છો કે મોલમાંથી? મોલમાંથી લેવા. મોલમાં સસ્તા ડુપ્લિકેટ હોય ક્યાંય ફર્સ્ટ કોપી છે. મને હજી મિત્રો માનવામાં નથી આવતું પ્રણવભાઈ. મને ઓરિજિનલ સ્પાઈકર નું ટ્રેક એટલે આપણે કાર્ગો જે આપે ને એ મને કાર્ગો આપે છે. આ રહ્યું કાર્ગો સ્લિમ ફિટ. કેટલાનું છે આમાં બતાવે છે? આ જો. ઉભા રહ્યો, મને એમાં કાંઈ દેખાતું નથી. હા બરોબર. ઓહો, 4300 નું જે છે એ ભાવ છે ભાઈ, સ્પાઈકર નું છે આ. 4300 નું હોણું લેવાય યાર. તો કેમ ન લેવાય? બ્રાન્ડના કપડાં જ પહેરવાના તો હોય. બીજા બધા બધા હવે આ બેનેટન નું શર્ટ છે, યુનાઇટેડ કલર્સ ઓફ બેનેટન નું. શું વાત કરો છો? આ બેનેટન નું શર્ટ છે, તમે જુઓ કે ખોટું નથી બોલતો. આ બેનેટન નું છે ને પછી આ બી બેનેટન છે. શીટ યાર, આ બધા તમે કંપનીના લઈ આવ્યા છો? આ જો આ એરો નું શર્ટ છે. ઓહો હો બરાબર છે? હો હો. હવે આ જુઓ. કલર જો મિત્રો, કલર મિત્રો. આ ભાઈ મિત્રો શાળા હોય ને તો આવા હોવા જોઈએ. મારી મેં જિંદગીમાં કઈ રાખ્યું નથી. આ જિંદગીમાં કઈ રાખ્યું નથી મિત્રો. આ એક નવી વસ્તુ લીધી તમારી માટે. શું લીધું? શોર્ટ્સ છે? શોર્ટ્સ છે ને શોર્ટ્સ તમારી છે. પાસે નહોતા હા. એટલે મેં કીધું કે તું પેન્ટ નહીં લે, ધવલ માટે સ્પેશિયલી શોર્ટ્સ લે અને તારા ચોઈસના કલર લે કેમ કે ભાઈની ચોઈસ શર્ટમાં બહુ મસ્ત હોય. અરે આ મસ્ત લાગશે તમને આ. ગધું કંપનીનું જ લઈ આવ્યા છો પણ ભાઈ? મોલમાં કંપનીનું જ મળે, મોલમાં બ્રાન્ડેડ મળે. તો આ શોર્ટ્સ કઈ કંપનીનું લઈ આવ્યા? આ ગેપ નું છે. ઓહો, ગેપ નું. આ કેટલાનું મળ્યું? તો હશે 3000 નું હશે. પોસિબલ જ નથી. હવે શોર્ટ થોડું 3000 નું હોય પ્રાચી. તો આ તમે brand, ફેકા brand. ફાકી કરો છો કે હું ઊભા ઊભા? બતાવું તમને. ખાકી શોર્ટ તમે સર્ચ મારો ને તમને ખબર હમણાં તમારા મોબાઈલમાં. હા પણ તમે મારો જીને ખાકી શોર્ટ્સ. ઓહો મિત્રો, આ ગેપ નું શોર્ટ્સ લઈ આવ્યા ને કલરફુલ મારા માટે મતલબ બ્રાન્ડના કપડા લઈ આવ્યા છે. આ ટોટલ બિલ કેટલાનું થયું મને કઈ ખબર નથી પણ આ જો મારા શાળાએ બિલ આપ્યું છે ને એટલે આજે મારી એને ખુશી સમાતી નથી મિત્રો. આવી ખુશી એને જિંદગીમાં. પણ તમે છે ને ખાલી પૈસા નહીં કરો કેટલાનું લઈ આવ્યા ને શું લઈ આવ્યા ને ક્યાંથી લઈ આવ્યા. તમારે પહેરવાથી મતલબ છે એટલે તમે ટ્રાય કરીને જોવો ને તો ખબર પડે કે તમને કમ્ફર્ટેબલ કેટલું છે. બ્રાન્ડના કપડાં ઓલવેઝ કમ્ફર્ટેબલ હોય એટલે તમે પહેલા પહેરો, ટ્રાય કરો અને બતાડો એટલે ખબર પડે શું છે એ. આ રહ્યું હવે. આ જુઓ ને ખાકી શોર્ટ્સ ગેપ નું. ક્યાં કેટલા રૂપિયાનું બતાવે છે? તમે જોઈ લો. ઓહો મિત્રો જોઈ લ્યો, આ 3400 રૂપિયાનું આ શોર્ટ્સ જે સેમ જે આ સેમ છે ને ક્યાં ગયું પ્રાચી? આ શોર્ટ્સ, આ સેમ શોર્ટ્સ પ્રણવભાઈ ભાઈ ધબધબાટી બોલાવી છે હો ભાઈ મિત્રો. આજે દિલ ખુશ કરાવી દીધું પ્રણવભાઈ તમે તો. મુંબઈમાં આવ્યા, મહારાષ્ટ્રની બોર્ડર વટાવી ગુજરાતથી એટલે બધું મારા ઉપર. ઓહો મિત્રો, જે આ મહેમાન ગતિ છે ને આ મારા શાળા જેવી કરાવતા હોય ને એવા શાળા જિંદગીમાં લેવા. બાકી તમારે એને લગ્ન ન કરવા, વાંઢા રહી જવું સારું. બાકી શાળા ગોતવા હોય ને તો આ પ્રણવભાઈ જેવા ગોતજો. ઘરવાળી ઓછી હરકી ગોતો કે ન ગોતો પણ હાડા હરખા ગોતજો. રેડી ને ભણવભાઈ? રેડી એકદમ. તો વાંધો નહીં ભણવભાઈ. આ ધબધબાટી બોલાવી. કંપનીના શોર્ટ્સ લઈ આવ્યા, કંપનીનું કાર્ગો લઈ આવ્યા, કંપનીના શર્ટ લઈ આવ્યા. હવે આમાં જિંદગીમાં બીજું શું જોઈએ? મેં હજી જિંદગીમાં આજ સુધી કંપનીના હે ને શર્ટ પહેરતા મને અચકાણો છું પણ આજે ભણવભાઈ કે તમે કે કંપનીના શર્ટ પહેરો મોલમાં લઈને ધબધબાટી બોલાવી નાખી છે. આજે તો મેં કીધું ધવલભાઈને આમ સરપ્રાઈઝ આપી દઉં. ઈ મજા આવી. હાલો ને. તમને ગમ્યું કે નહીં? તો 100% ગમ્યું મને. સૌથી વધારે ગમ્યું હોય ને તો મને આ કાર્ગો ગમ્યું અને આ શોર્ટ્સ ગમ્યું. કારણ કે હું છે ને શોર્ટ્સ ઘણીવાર જાજો ટાઈમ વખત શોર્ટ્સ જ પહેરતો હોય. શોર્ટ્સ ને
શર્ટ ને શોર્ટ્સની ઉપર ટી શર્ટ મારતો હોય એટલે મિત્રો આ શોર્ટ્સ પહેરવાની મજા હોય ને એમાં જો કંપનીનું મળી જાય એટલે એનું કમ્ફર્ટ જે હોય ને એમાં કંઈ ઘટે જ નહીં, હોય થોડુંક મોંઘું, પણ જો બીજા લઈ દેતા હોય તો એમાં તો આપણને કંઈ મોંઘું સસ્તું જોવાનું જ ન હોય. તો આમાં છે ને બ્રાન્ડેડ વસ્તુ પહેરવાની છે ને વસ્તુ એકદમ એની ફિલિંગ જ અલગ છે. હા. તમને એક તો ભલે પૈસા તમારો હોય પણ એની જે કમ્ફર્ટ હોય ને પહેરવાની હા. એ નેક્સ્ટ લેવલ હોય એકદમ. 100%, એટલે મેં 100%. કીધું કે તમારા માટે હવે આપણે આજે આ જ લેવું છે મારે. 100%. પણ થેન્ક યુ સો મચ, નવા કપડા લઈ દીધા કંપનીના એના અરે માટે. થેન્ક યુ નકો રે સબ હો જાયેગા. ઓહ પ્રણવભાઈ પણ દિલ જીતી લીધું આજે. દિલ જીતી જ લે ને, કોનો ભાઈ છે મારો, એટલે પછી દિલ જીતવાનું જ હોય હા એને. બા તું રેવા દે હવે, તું રેવા દે. પાછી પ્રાચી થોડીક હોશિયારી વધારે કરવા મળશે. મિત્રો આમાં તમારું શું કેવું છે કોમેન્ટ કરજો.